મિત્રો, તમે પણ પરિણીત છો તો આ સમાચાર વાંચીને તમે ખુશ થઈ જશો, કારણ કે સરળ પ્રક્રિયા પછી તમને દર મહિને 45,000 થી 46,000 રૂપિયા મળવા લાગશે। જો કે આ લાભ મેળવવા માટે તમારે જરૂરી દસ્તાવેજો કરવા પડશે। આ ઉપરાંત સ્કીમના નિયમો અને શરતો પણ પૂરી કરવાની રહેશે। જો તમે પણ સરકારી યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમારે તરત જ તમારી પત્નીના નામે NPS હેઠળ ખાતું ખોલાવવાનું પડશે। પિતા પુત્રીનો સંબંધ એ દુનિયાના સૌથી પવિત્ર સંબંધોમાંનો એક છે, પરંતુ આ ભયાનક કલયુગમાં તમામ સંબંધો તેમની ગરિમા અને શૃંગાર ગુમાવી ચૂક્યા છે। સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ગુજરાતનું હવામાન હવે સંપૂર્ણપણે બદલાઈ ગયું છે। શિયાળાએ રાજ્યમાં પગ જમાવવાનું શરૂ કર્યું છે। જ્યાં નવેમ્બર મહિનાની શરૂઆતમાં ઠંડીના કોઈ સંકેત નહોતા, ત્યારે હવે મહિનાના અંતે લોકો ઠંડીથી ત્રાહિમામ પોકારી ગયા છે। રાજ્યમાં સવાર સાંજ લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે। રાજ્યના નાગરિકોને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર કટિબદ્ધ બન્યું છે, તેમજ ભેળસેળયુક્ત કે ડુપ્લિકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરુદ્ધ સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે અંતર્ગત તંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લાના ચડોતરમાં આવેલી ઉત્પાદક પેઢી મેં જલારામ એન્ટરપ્રાઇઝ ખાતે રેડ પાડવામાં આવી હતી। આ રેડ દરમિયાન આશરે 89 કિલોગ્રામ અમૂલ બ્રાન્ડનું ડુપ્લિકેટ ઘી તથા 53 કિલોગ્રામ જેટલો વેજીટેબલનો ફેટનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો। આ ફિલ્મે શરૂઆતના દિવસે જ 165 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું અને ઘણા રેકોર્ડ બનાવ્યા હતા। આ ફિલ્મે પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર આગ લગાવી દીધી હતી અને તમામ ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા હતા। પુષ્પા 2 એ રિલીઝના પહેલા જ દિવસે મજબૂત ઓપનિંગ કર્યું હતું અને અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર ફિલ્મનો રેકોર્ડ પણ બનાવ્યો છે। રૂપિયા 70,000 આપો અને ડિગ્રી લઈ જાઓ। જો કોઈ પોલીસ કર્મી અથવા જો કોઈ હેરાન કરે તો તમારી પાછળ હું છું, તેમ કહીને સમગ્ર રાજ્યના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર સ્કેમનો પર્દાફાશ સુરત પાંડેસરા પોલીસે કર્યો છે। સુરત પાંડેસરા પોલીસે થોડા સમય પહેલા જ 3 જેટલા તબીબોને ત્યાં દરોડા પાડ્યા હતા, જ્યાં તેમની ડિગ્રી ચેક કરવા તે બોગસ હોવાનું સામે આવ્યું હતું।